મિત્રો ગુજરાતના સુપરસ્ટાર ફિલ્મીના સ્ટાર વિક્રમભાઈ ઠાકર શું આ વખતે ચૂંટણી લડશે તો કઈ પક્ષમાંથી લડશે એ આપણે જાણવાના છે। એવું કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીમાંથી વિક્રમ ઠાકોર જે ચૂંટણી લડવાના છે અને ધારાસભ્ય બનવાના છે। નમસ્કાર, હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તો વિક્રમભાઈ ઠાકર અત્યારે જે ગુજરાતની અંદર દિલ્હીના મુખ્યમંત્રીનો ફોન આવ્યો ત્યારથી ચર્ચામાં આવી ગયા છે અને વાત કરવામાં આવે તો એવું કહી રહ્યા છે કે વિક્રમભાઈ ઠાકર અને ચેતરભાઈ વસાવા બંને છે જે છે એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે અને આ વખતે જે ચૂંટણી આવશે એટલે કે 2027ની અંદર જે ધારાસભ્યોની કે કોઈ પણ ચૂંટણી આવશે આમ આદમી પાર્ટીમાંથી લડવાના છે એવું બધું કહી રહ્યા છે, એવું બધા લોકો પૂછી રહ્યા છે। તો આવો મિત્રો, આપણે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું તો વિક્રમભાઈ ઠાકોર કઈ પક્ષમાંથી જે ચૂંટણી લડવાના છે। મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની તમામ વિડીયો એટલે XYZ ગુજરાતની જે પણ ઘટના હોય કે અન્ય કોઈ માહિતી હોય એ આ જ ચેનલ પર અમે તમને જણાવીએ છીએ। મિત્રો, અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ ફ્રીમાં જાણકારી આપીએ છીએ। તમારે વિડીયો જોવાનો એક પણ રૂપિયો આની અંદર ચાર્જ લાગતો નથી। તો તમારે સબસ્ક્રાઈબર અને શેર અને લાઈક કરવામાં તમારે કોઈ એટલો વાર પણ નથી લાગતું। તો તમારે આટલું કરતાં તમને વારસાની હોય છે તો બધા ફટાફટ કરી નાખો। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આમ આદમી પાર્ટીમાં જે વિક્રમભાઈ ઠાકર જોડાવાના છે એ કઈ એવું બધા લોકો કહી રહ્યા છે, પરંતુ જોડાઈ ગયા છે એ હજુ સુધી કોઈને ખબર નથી। સૌથી પહેલાં એ તમને જણાવી દઉં, વિક્રમ ઠાકર સાહેબ છે હજુ સુધી કોઈ પણ પ્રકારના જે પક્ષની અંદર જે જોડાયા નથી, પરંતુ અવશ્ય ચૂંટણી લડવાના છે, પરંતુ કયા પક્ષમાંથી લડવાના છે હજુ સુધી કોઈને પણ ખબર નથી। અત્યારે બધા લોકો પૂછી રહ્યા છે। મિત્રો, એ જે પણ માહિતી આવશે આપણે બતાવી દઈશું, પણ અત્યારે જે વિક્રમભાઈ ઠાકોર એટલે કે ગુજરાતના સુપરસ્ટાર જે ફિલ્મી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાહેબ જે વિવાદમાં આવ્યા હતા અને અત્યારે જે વિવાદમાં ચાલી રહ્યા છે એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીથી જે વિક્રમભાઈ ઠાકોર જે છે ચૂંટણી લડવાના છે, કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબનો ફોન આવ્યો હતો એના માટે જ આમ આદમીમાંથી ચૂંટણી લડવાના છે એવું કહી રહ્યા છે। પરંતુ મિત્રો, એવું બિલકુલ બી નહીં, અત્યારે કોઈ પણ પ્રકારનું ડિસિઝન થયું નથી। અત્યારે જે પણ માહિતી આવશે તમને આ ચેનલ પર બતાવી દઈશું। આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। જય હિન્દ, જય ભારત।